દિવ્ય બુદ્ધિ વિધાતા, જગત નિયંતા, નવસૃષ્ટિ રચયિતા પરમપિતા પરમાત્માના સાનિધ્યની અંદર આજે આપણે સર્વ પરમાત્માની સર્વશ્રેષ્ઠ રચના શ્રી કૃષ્ણના જન્મોત્સવના પાવન દિવસે એકત્રિત થયા છીએ. આજનો આ દિવસ ખુશી, ઉમંગ અને ઉત્સાહનો દિવસ છે અને આવા ખૂબ સુંદર દિવસની અંદર આપણી વચ્ચે आदरणीय दीदी जी, कुसुम दीदी जी उपस्थित हैं. ये संध्या की बेला, ये चिड़ियों का कलरव, ये चल आवाज़, ये महलों की शोभा. आज देखो कोई धरा पर फरिश्ता उतर आया है. कुछ मांगे बिना हमने बहुत कुछ पाया है. कुछ मांगे बिना हमने बहुत कुछ पाया है. आवा सुंदर सभानी अंदर આપણે ઉપસ્થિત છીએ જન્માષ્ટમીના પાવન પર્વના નિમિત્તે. તો આપણે સર્વ આદરણીય બેન અને કુસુમ દીદીનું કરતલ ધ્વનિથી સ્વાગત કરીએ છીએ. સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. અને સાથે સાથે આ જન્માષ્ટમીના પાવન પર્વના નિમિત્તે લૌકિક અલૌકિક જે પણ ભાઈ બહેનો પરમાત્માના ઘરની અંદર પધાર્યા છે, આપ સર્વનું પણ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દિલથી સ્વાગત છે, સ્વાગત છે. જે પ્રસંગના અનુરૂપ આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ, આપણા સર્વના અતિ પ્રિય ભારત દેશની ગૌરવ ગાથા એ નિરાલી છે. વાસ્તવમાં આ દેશ એક ઉપવન છે જેની પવિત્ર ગોદમાં સમય પ્રતિ સમય વિવિધ મહામાનવ યુગ પુરુષ રૂપી પુષ્પો ખીલ્યા છે, જેઓએ આ ઉપવનની ગૌરવ ગાથાને યશસ્વી બનાવવામાં સ્વયંનું વિલક્ષણ યોગદાન આપ્યું છે અને આવા ઐતિહાસિક સાહિત્યને આગામી માટે અતિ ગૌરવશાળી સુખદ સ્થાપનના રૂપમાં મૂકીને ગયા છે. કેટલી મહાન છે આપણી આ ભારતીય સંસ્કૃતિ, આ પુનિત સંસ્કૃતિ અને ઉચ્ચ સભ્યતા, જેના પર જ્યારે જ્યારે સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે ત્યારે કોઈના કોઈ મહાપુરુષે આવીને ધરતી માતાના સંતાપને દૂર કર્યા છે. બસ આ જ કારણે આપણા પુરાતન સાહિત્યમાં આધ્યાત્મિકતાને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આપણી સંસ્કૃતિ પણ આપણને અલૌકિકતાની સાથે સાથે માનવીય મૂલ્યોના સંરક્ષણ માટે ઈશ્વરીય મર્યાદાઓની સીમારૂપી લક્ષ્મણ રેખામાં બાંધે છે. આવી મહાન વિભૂતિ જેના જન્મોત્સવમાં આપણે ઉપસ્થિત છીએ, 16 કલાથી સંપૂર્ણ, સર્વગુણથી સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ ડબલ અહિંસક એવા ઐતિહાસિક મહાપુરુષ શ્રી કૃષ્ણ, જે દેવાત્મા, જેના યાદગાર સ્વરૂપના દર્શન માટે આજે પણ નર નારીઓ ખૂબ જ ઉત્સુક છે. આજે દરેક લોકો શ્રી કૃષ્ણ જેવા પતિની માંગ કરે છે, માતાઓ શ્રી કૃષ્ણ જેવા સંતાનની ઝંખના કરે છે, યુવાનો તેમના જેવા મિત્રની અભિલાષા રાખે છે. તો આવો આપણે એ મહામાનવ શ્રી કૃષ્ણ કોણ હતા, તેમનો જન્મ ક્યારે અને કયા સમયે થયો, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્ત્વ શું છે, તેને સમજવા માટે હું આમંત્રિત કરું છું આદરણીય કુસુમ દીદીજીને, જેઓ જ્ઞાન ગુણોથી સુવાસિત, હંમેશા હર્ષિત મુખ, નમ્રચિત, સર્વને સંતુષ્ટ કરનાર એવા આદરણીય કુસુમ દીદીજી આજના આ શુભ પ્રસંગમાં મધુર બોલથી આપણને જન્માષ્ટમીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવશે. આદરણીય કુસુમ દીદીજી. ओम शांति. विश्व कल्याणकारी नई दुनिया, सतयुगी दुनिया का रचयिता, जगत नियंता, जगत पिता परमात्मा की अति प्रिय संतान, सम्माननीय मंच ऊपर विराजमान परम श्रद्धेय आदरणीय राजयोगिनी दीदी जी, सतयुगी दुनिया की अनोखी झांकी दिखाने वाला वो दृश्य इस स्टेज पर हम सभी अपनी इन आँखों से निहार रहे हैं. आने वाली स्वर्णिम दुनिया के वो राजकुमार राजकुमारी, राधे कृष्ण, बाल कृष्ण गोपाल, मैया यशोदा, ये सभी भविष्य के अंदर हम इन अपने नेत्रों से निहारेंगे, जो अभी हम झांकी के रूप में देख रहे हैं. आज सारा भारत देश जन्माष्टमी का पर्व
खूब धूमधाम से मना रहा है। घर में देखो, मंदिरों में देखो, देवालयों में देखो, शिवालयों में देखो, सुंदर सुंदर मनोरम, मन को मोह लेने वाली ऐसी सुंदर झांकियाँ सजी हैं। हर घर के अंदर खुशियाँ बिखरी हुई हैं। किसी ने अपने घर में कृष्ण का झूला लगाया, तो किसी ने पालना लगाया, तो किसी ने श्री कृष्ण के चित्र के आगे ही, बाल गोपाल के आगे वो लड्डू रख करके उसको भोग लगाया। न जाने कितने भक्त आज श्री कृष्ण को उसके दीवाने बन कर के याद कर रहे हैं। तो ये श्री कृष्ण, ये कौन सी आत्मा है? ये कौन महादेव, महामानव, जिसको भविष्य दुनिया का राजकुमार या श्री कृष्ण प्रिंस कहते हैं? तो ये कौन है जो हर एक के मन को मन मोहन कर लेता है? तो श्री कृष्ण सर्वगुण संपन्न, 16 कला संपन्न, संपूर्ण अहिंसक, मर्यादा पुरुषोत्तम, वो महामानव, महापुरुष, देवता है जो आज हम सभी के लिए एक आदर्श है। श्री कृष्ण की बाल लीलाएं देखो, उसके चरित्रों को देखो, जो चरित्र उनके बताए हुए हैं, एक एक चरित्र के पीछे आध्यात्मिक रहस्य छिपा हुआ है। चरित्र हम जो बनाते हैं या हम झांकी के रूप में देखते हैं, लेकिन उसके पीछे गुह्य आध्यात्मिक रहस्य है। श्री कृष्ण को अनेक नामों से पुकारा जाता है, कोई बाल गोपाल, तो कोई लड्डू पाल, तो माताएं उसको प्यार से झूले में झुलाती हैं, गिरधर गोपाल कहती हैं, मीरा का गिरधर गोपाल। तो ऐसा श्री कृष्ण आखिर कैसे बना? उसे बनाने वाला कौन? तो सचमुच परम पिता परमात्मा, जो वर्तमान समय इस सृष्टि पर अवतरित होकर संगम युग पर सहजराज योग की शिक्षा देते हैं, जिस राजयोग की शिक्षा के आधार से वो आत्मा देवात्मा पद को प्राप्त करती है। और श्री कृष्ण के अंदर वो गुण विद्यमान है, जिसके कारण से श्री कृष्ण हर किसी के मन को खींचता है, आकर्षण करता है। हम कई गीतों में भी गाते हैं, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। तो उसके बचपन से लेकर के बड़े होने तक अनेक नाम बदलते गए हैं। श्री कृष्ण गोविंद, जब वो छोटा बच्चा है, गोविंद है, दौड़ता है, खेलता है, किलकिलेरे करता है, तब उसको गोविंद के नाम से पुकारा जाता है। और जब वो थोड़ा बड़ा होता है तो उसको हरे मुरारी कह कर के सब याद करते हैं। जो मुरारी के रूप में अपने मित्रों के साथ में, उस टोली के साथ में वो जाता है, गायों को चराता है, खेलता है। और जब वो बड़ा होता है, राज गद्दी पर बैठता है, राज तिलक धारण करता है, तब उसका नाम पड़ता है नारायण। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। वासुदेव के पुत्र नारायण, वो राज गद्दी पर बैठने के बाद, स्वयंवर के बाद नाम धारण करता है। ऐसे अनेक प्रकार के उसके नाम हैं। इसी प्रकार एक नाम उसका मोहन भी है। तो मोहन का अर्थ क्या होता है? हम तो मोहन सिर्फ शब्दों का उच्चारण करके उसको प्रेम से बुलाते हैं, लेकिन वास्तव में मोहन का अर्थ है मोह प्लस हनन, यानी कि मोह का हनन करने वाला, मोह को जीतने वाला, मोहन। फिर हम उसको कहते हैं मनमोहन, यानी कि जो मोहजीत है, वो मोहजीत मोहन ही हर किसी के दिल को जीत सकता है, मोह सकता है, आकर्षित कर सकता है। तो वो मोहन, मनमोहन श्री कृष्ण मर्यादा पुरुषोत्तम,
जो हम सभी के आदर्श हैं। सतयुगी दुनिया का अष्टरत्न में फर्स्ट कृष्ण का है, और वो सतयुगी दुनिया के अंदर जो 8 गद्दी चलती हैं उसका वो अधिकारी है। तो इसी प्रकार से जन्माष्टमी के दिन हम देखते हैं उसको पालने में झुलाएंगे। जैसे कहा कि माताएं ऐसा समझती हैं या ऐसी इच्छा रखती हैं कि श्री कृष्ण जैसा बच्चा मिले, और फिर युवान समझते हैं श्री कृष्ण जैसा मित्र मिले, सखा मिले, क्योंकि उसकी मित्रता भी गाढ़ है, वो भी उसके अंदर एक दैवी गुण है। और वो मित्रता का गुण उसने जीवन में कब धारण किया? जब हर एक मित्र के प्रति उसने वो संस्कारों की रास मिलाई, संस्कारों की रास मिला करके वो मित्रता अपनी रखता है। तो कहने का भाव रास भी करते हैं तो रास का भी अर्थ क्या है? जब यहाँ पर हम अपने संस्कारों की रास मिलाते हैं तो सतयुगी दुनिया के अंदर रास करते हैं। तो संगम युग के जो चरित्र हैं उसका बताया माखन चोर था। अब सोचने की बात है, जो एक राजा का बच्चा होगा क्या उसको खाने के लिए माखन नहीं मिलता होगा? तो वास्तव में उसने कौन सा माखन चुराया? या उसके मुख के अंदर बताते हैं कि जब उसने मिट्टी खा रहा होता है, मैया यशोदा कहती हैं तू अपना मुंह खोल। तो जब मुंह खोलता है तो उसके मुंह के अंदर सारा ब्रह्मांड दिखाई देता है। तो ये एक सूचक है, क्योंकि वो ब्रह्मांड का यानी कि इस सारी सृष्टि का सतयुगी देवी दुनिया का वो मालिक बनता है। तो सतयुगी देवी दुनिया का वो माखन प्राप्त करता है, वो राजाई प्राप्त करता है, जिसके लिए बताते हैं वास्तव में वो माखन चोर नहीं लेकिन गुण चोर था। हर एक के अंदर से गुणों की चोरी करना, और वो चोरी करके वो सर्व गुण संपन्न बन गया। तो वो उसके मुख में जो माखन बताते हैं। फिर दूसरा कई बार हम सुनते हैं उसके लिए कहते हैं कि वस्त्र हरण करे, उसने चीर हरण करे। तो गोपियों के वास्तव में कोई वस्त्र हरण करने की बात नहीं है, लेकिन परमात्मा पिता यहाँ उसका आध्यात्मिक रहस्य बताते हैं कि ये जो देह रूपी वस्त्र है, इस वस्त्र को हमें भूलना है। यानी कि हमें बॉडी कॉन्शियसनेस की जगह हमें सोल कॉन्शियसनेस बनना है। हम जब सोल कॉन्शियसनेस बनते हैं तो इस देह भान को भूलते हैं। तो इस देह रूपी वस्त्र का उसने हरण किया, विदेही बनाया। देह होते हुए भी हम अपनी उस आत्मिक स्थिति को प्राप्त करें, आत्मिक स्थिति बनाए हैं, देही स्थिति बनाए, देह की जगह देही स्थिति बने। तो ये सारे परमात्मा पिता ने ज्ञान के गुह्य रहस्य और राज स्पष्ट किए कि जो सतयुगी दुनिया का ये जो श्री कृष्ण है, इस श्री कृष्ण ने ये जो बादशाही प्राप्त की वो वास्तव में कलयुग के अंत में, क्योंकि उसका जो जन्म बताते हैं, जो जन्म उसका जेल के अंदर बताते हैं कि श्री कृष्ण का जो जन्म है वो जेल के अंदर हुआ। और जब रात को 12 बजे उसका जन्म हुआ तो माता यशोदा को सारे जेल के अंदर एकदम प्रकाश 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 हो गया और आकाशवाणी हुई और उसका जन्म हुआ। और कहते हैं कि जन्म के समय पर जो भी ताले लगे हुए थे वो सारे ताले खुल गए, और जो द्वारपाल वहाँ थे, जो चौकीदार थे, वो सब गहरी निंद्रा में सो गए। और गहरी निंद्रा में सोने के बाद फिर वासुदेव उसको टोकरी में बिठा करके और कहाँ ले जाते हैं? मथुरा में जाकर के फिर यशोदा के पास में छोड़ आते हैं। और वहाँ से उनके यहाँ जो कन्या का जन्म होता है उस कन्या को वो फिर लेकर के आ जाते हैं। जैसे ही वो आते हैं, रास्ते में जाते हुए बताते हैं कि यमुना अपने एकदम उछाल पड़ती, उसमें बाढ़ आई हुई थी। जैसे जैसे वासुदेव उसके अंदर में पैर रखते जाते थे,
ऐसे ऐसे उसका पानी बढ़ता जाता था और पानी बढ़ते 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 इस हद तक बढ़ गया कि बिल्कुल उनके मस्तक पर पहुंच गया। कहते हैं कि श्री कृष्ण का जब उसको अंगूठा टच हुआ पानी को तो वो जमुना एकदम नीचे चली गई। तो ये जो सारे दृष्टांत हैं ये अपने आप में बहुत गुह्य रहस्य लिए हुए। तो आज चारों तरफ अगर देखा जाए तो क्या है, अच्छा, विकारों का, तमो प्रधानता का एक बाढ़ सी आई हुई है, एक तूफान सा आया हुआ है। और ऐसे समय में परमात्मा पिता आकर के इस सृष्टि पर हमें जो सहज राजयोग की शिक्षा दे करके भविष्य राजाई पद की प्राप्ति कराते हैं। तो श्री कृष्ण इस राजयोग को सीख करके राजाई प्राप्त करने का अधिकारी बना। उसने अपने जीवन के अंदर सभी कलाओं को, सभी गुणों को धारण किया, क्योंकि दिखाते तो बहुत हैं कि श्री कृष्ण के लिए कहते हैं लॉर्ड कृष्णा। वास्तव में गॉड कृष्णा नहीं है, लेकिन वो लॉर्ड कृष्णा है। अच्छा, वो लॉर्ड था, वो राजा का प्रिंस था, राजा का बच्चा था, गॉड का बच्चा था, वो लॉर्ड कृष्णा था। तो वो लॉर्ड कृष्णा, और ऐसे भी कहा जाता कि जब हम भगवान के उन सारे दिव्य कर्तव्यों को करते करते और उसकी दी हुई शक्तियाँ और गुणों को जब हम अपने जीवन में संपूर्ण रीति से धारण कर लेते हैं तो परमात्मा की वही रचना परमात्मा के समान बन जाती। लौकिक में भी आप देखो कि अक्सर करके कहा जाता है कि जब पहला बेटा घर के अंदर में जन्म लेता है तो पहला जो बेटा होता है जब वो धीरे धीरे बड़ा होता है तो बड़ा होता होता वो क्या होता है, अपने बाप के समान बन जाता है, बाप समान बन जाता है। तो इसी प्रकार से श्री कृष्ण ने भी अपने जीवन में वो गुण, विशेषताएं और शक्तियाँ वो सब धारण की, जिसके कारण से उसने भगवान के समान पद प्राप्त किया। लेकिन वो भगवान की सर्वश्रेष्ठ रचना, फर्स्ट रचना, दैवी रचना, वो राजकुमार श्री कृष्ण देवता था। क्या, और परमात्मा देवता बनाता है, वो खुद नहीं बनता है विश्व की राजाई प्राप्त करने का अधिकारी। तो जन्माष्टमी का पर्व जो हम वर्षों से मनाते चले आ रहे हैं, लेकिन श्री कृष्ण कौन है, उसने अपने जीवन के अंदर ये गुण और शक्तियाँ कब धारण की और धारण कराने वाला उसको कौन, इसके बारे में हम नहीं पहचान पाते। तो वर्तमान समय परम पिता परमात्मा जबकि इस कलयुगी अज्ञानता रूपी रात में इस धरा पर अवतरित हो चुका है और अवतरित होकर के वो ये शिक्षाएं दे रहा है और वर्तमान समय सभी आत्माएं इन शिक्षाओं को प्राप्त कर रही हैं। तो देवी देवता समान बन रहे हैं। इसीलिए कहा जाता है कि नर ऐसी करनी करे जो श्री नारायण बन जाए। क्या करनी करे तो श्री नारायण बन जाए। तो परमात्मा वो श्रेष्ठ कर्म करना सिखला रहे हैं और वो श्रेष्ठ कर्म करने से हम आत्माएं ही वो नारायण पद को प्राप्त करती हैं, देवता पद को प्राप्त करती है। देवता और असुर, क्या असुरों के बारे में क्या बताते हैं, असुर कोई दूसरे नहीं थे, क्योंकि जो हमारा वर्णन हमने पढ़ा हुआ है शास्त्रों में वो क्या है, उसमें दिखाया है बड़े बड़े उनके सींग हैं, बड़े बड़े उनके दांत हैं, या ऐसे कोई असुर नहीं हुए हैं। लेकिन असुर अर्थात आसुरी वृत्ति वाले लोग आज दुनिया में देखा जाए तो सब कौन है, आसुरी वृत्तियों को धारण किए हैं, मानवता को नाश कर चुके हैं। वो कौन है, वो मानव नहीं दानव, वो असुर हैं। और उसके सामने जो दिव्य गुणों से संपन्न हैं, जिनके अंदर में जीवन के अंदर मूल्य हैं, वही देव समान हैं। तो परम पिता परमात्मा इस जन्माष्टमी के आध्यात्मिक गुह्य रहस्य को वर्तमान समय संगम युग पर आकर के स्पष्ट करते हैं और हम सभी उस आध्यात्मिक रहस्य को जान कर के इस जन्माष्टमी के पर्व को खूब खुशियों से मनाते हैं। तो आज के दिन आप सभी पधारे हैं तो जन्माष्टमी की
खूब खूब आपको शुभ बधाइयाँ, शुभ बधाइयाँ, बधाइयाँ। ओम शांति। ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણને ખૂબ સુંદર શબ્દોની અંદર શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું આધ્યાત્મિક રહસ્ય બેને ખૂબ સુંદર રીતે સમજાવ્યું. કારણ કે આજ સુધી આપણે જન્માષ્ટમી મનાવતા આવ્યા, એ ખુશી અને આનંદનો એ દિવસ આપણે દરેક ઉજવતા આવ્યા, પણ એની પાછળ એનો આધ્યાત્મિક અર્થ શું છે આજે એને આપણે ખૂબ સારી રીતે સમજી શક્યા. સમજ્યા પછી કોઈ પણ કાર્ય કરવાથી એનું સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. તો જન્માષ્ટમીના આ પાવન ત્યોહારની આપ સર્વને ખૂબ બધાઈ છે. માખન કા કટોરા, મિશ્રી કા થાલ, મિट्टी की खुशबू, बारिश की फुहार, मुबारक हो आप सबको ये जन्माष्टमी का पावन त्योहार, ये जन्माष्टमी का पावन त्योहार. આપણા દરેકની સામે એક સુંદર દ્રશ્ય છવાયેલું છે, જેને આપણે કહીએ છીએ એક સ્વર્ગની ઝાંખી છે, જ્યાં મનમોહન કૃષ્ણ છે, રાધા છે, એનું બાલ સ્વરૂપ છે, યુવા સ્વરૂપ છે, ખૂબ સુંદર રાસલીલા પણ પાછળ દેખાઈ રહી છે. આ એ સુંદર સ્વર્ગનું દ્રશ્ય છે. હવે આપણે આ દ્રશ્યની અંદર ફરી એક કાનાનું આહવાન કરીએ છીએ. તો એવું સુંદર ડાન્સ લઈને આપણી વચ્ચે આવી રહી છે કુમારી સુમેરા. ઓ કાના મારા આવરે તું. કાનાનું આહવાન આપણે સર્વ સાથે મળીને કરી રહ્યા છીએ. बड़ा रूप प्यारा है, चरित्र जिनका निराला है, जिसकी दीवानी ब्रिज की बाला है, वो मोहन मुरली वाला है, वो मोहन मुरली वाला है. એવું સુંદર એક ડાન્સ લઈને આપણી વચ્ચે આવી રહી છે કુમારી સુમીરા.
ખૂબ ધન્યવાદ કુમારી સુમેરાનો, જેમણે ખૂબ સુંદર નૃત્ય દ્વારા આપણને શ્રી કૃષ્ણની સ્મૃતિ અપાવી. એકવાર જોરદાર કરતલ ધ્વનિથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. આટલી તાળીમાં કૃષ્ણનું આહવાન ના થાય. કૃષ્ણને આ સભામાં જો આપણે આહવાન કરવું હોય અને અહીંયા આપણે લાવવો હોય, એનું દર્શન કરવું હોય, તો જોરદાર કરતલ ધ્વનિથી આપણે એનું સ્વાગત કરીએ છીએ. સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. નંદ ઘેર આનંદ ભયો, હાથી ઘોડા પાલખી. હવે કાર્યક્રમને આગળ વધારતા गायिका माखन यशोदा का दुलार, ब्रह्मांड के सितारे कन्हैया का श्रृंगार, सावन की बारिश और बादों की बहार, नंद के लाला को हमारा बार बार नमस्कार, हमारा बार बार नमस्कार. હવે એક સુંદર ડાન્સ લઈને આપણી વચ્ચે આવી રહી છે કુમારી શિવજ્યોતિ, રિયા અને ક્રિશ્વી. આવરે તું રાસ રમીએ કાના. કૃષ્ણની સાથે રાસ રમવા માટે ગોપીઓનું આહવાન કરી રહ્યા છે. સુંદર ડાન્સ લઈને આપણી વચ્ચે 3 કુમારીઓ આવી રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ 3 કુમારીઓનું. ખૂબ સુંદર કૃષ્ણની યાદનું આપણને ગીત રજૂ કર્યું. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે એક ખૂબ સુંદર ડાન્સ લઈને કુમારીઓ આવી રહી છે. ડાન્સના શબ્દ છે મારા માખણની મટકી કનૈયા, પાયલ એન્ડ ગ્રુપ. છટકી રે મારા માખણની મટકી, હા ઉભો છે પેલો કાનુડો અટકી.
શાનજી માધવ મોહનજી મારગડો મારો મેલ મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કના મારા મુરલી વાળા રે એ છટકી રે મારા માખણની મટકી ઊભો છે પેલો કાનુડો અટકી હો રાત પાડી છે હવે જાવા દે મુજને નખરા મેલી દે કહું છું લા તુજને હા રાત પાડી છે હવે જાવા દે મુજને નખરા મેલી દે કહું છું લા તુજને હે ઓરે ઓ શ્યામજી નાગર નંદજી ઓરે ઓ શ્યામજી નાગર નંદજી મેલી દે ખોટા તો ખેલ મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કના મારા મુરલી વાળા રે એ છટકી રે મારા માખણની મટકી હા ઊભો છે પેલો કાનુડો અટકી હા છટકી રે મારા માખણની મટકી ઊભો છે પેલો કાનુડો અટકી ખૂબ ખૂબ ધન્યવાદ આ સર્વ કલાકારોનું. આપણે એકવાર કરતલ ધ્વનિથી એમનું સ્વાગત કરીએ છીએ. ખૂબ સુંદર શબ્દોમાં આપણને સંદેશ આપ્યો. गोकुल में जो करे निवास गोपिया संग रचाए रास देवकी यशोदा जिनकी मैया ऐसे हमारे किशन कन्हैया ऐसे हमारे किशन कन्हैया. હવે એક સુંદર કૃષ્ણની મહિમાનું ગીત લઈને આવે છે જેના એક એક શબ્દની અંદર એક એક કર્મની અંદર એનું વર્ણન બતાવ્યું છે. કારણ કે શ્રી કૃષ્ણના એક એક કર્મની પૂજા થાય છે અને ભક્તિ માર્ગની અંદર ખૂબ જ પ્રેમથી ભાવથી એને ઝુલાવવામાં આવે છે, એને સુવડાવવામાં આવે છે, ઉઠાડવામાં આવે છે, એને પ્રસાદ ભોગ લગાવવામાં આવે છે. તો એક એક કર્મ એનું એટલું શ્રેષ્ઠ છે જેના કારણે એના એક એક કર્મની પૂજા થાય છે. તો એવું સુંદર સંદેશ લઈને આપણી વચ્ચે આવી રહી છે કુમારી વૈશ્વી. જે ગીતના શબ્દ છે અધુરમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतिरखिलं मधुरम् આપણે બધા તાળીઓનો સહયોગ ચોક્કસ આપીશું. ગુજરાત સરકારે બે વાતોમાં ટેક્સ નથી મૂક્યો, એક હસવામાં અને બીજું તાળીઓ પાડવામાં. હાથની એક્સરસાઇઝ કરતા રહીશું. वचनं मधुरं चरितं मधुरं
गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ऊंची ऊंची डोरियों पे बांधो रे घाघर पर ना माने ना कान्हा माने ना जग जो बिछाए हर जाल काट ले मक्खन चुराए हर माल छाट ले मुरली से करे ऐसी टिक 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 पन घट की है बड़ी पन घट की है बड़ी कठिन डगर पर ना माने ना गाना माने ना रोके मोहे टोके मोहे काटे रे डगर मोरे गमोना के तटकी लाज नाही काज नाही मारे जो कंकरिया तो फूटे मोरी मटकी वाक चतुर भर मारे प्रेम जार हर जावे जो भी करे करे सब क्विक 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 कहूँ मैं पिया जी थोड़ा कर लो सबर पर ना माने ना ખૂબ ખૂબ સુંદર કુમારી યશ્વી, ખૂબ સુંદર શ્રી કૃષ્ણની મહિમાનું આપણને સોંગ સંભળાયું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જી હવે પીબસ્વા મૃતમેત દેવમ ગોવિંદ દામોદર માધવેતી ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી. હવે આપણી આંખોની સમક્ષ એક એવું સુંદર દ્રશ્ય આપણે જોવા જઈ રહ્યા છીએ જે પહેલાં જોયું નથી અને ભવિષ્યમાં કદાચ જોવા પણ નહીં મળે એવું સુંદર દ્રશ્ય આપણા મનસ પટલ પર છવાવા માટે જઈ રહ્યું છે. આપણે બધા તૈયાર થઈ જઈએ. એક સુંદર નાટક આપણી વચ્ચે આવી રહ્યું છે જેનું થીમ છે વૃંદાવન અને બરસાના. રાધા કૃષ્ણની પાવન ભૂમિ છે. વૃંદાવન અને બરસાના વચ્ચે પ્રતિયોગિતાનું આયોજન થયેલ છે. રમત ગમત તથા વિભિન્ન પ્રતિયોગિતામાં કોણ જીતે છે અને કોણ હારે છે એ જોવા માટે આખું ગામ ભેગું થયું છે અને આપણે પણ એ જોવા માટે અહીંયા આવ્યા છીએ. તો એવું ખૂબ સુંદર નાટક આપણી વચ્ચે લઈને આવી રહ્યા છે મહેસાણાના કલાકારો. આપણે બધા જ એકવાર કરતલ ધ્વનિથી એ કલાકારોનું સ્વાગત કરી રહ્યા છીએ. સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. निहाल राधे संग नंदलाल, राधे संग नंदलाल, राधे संग नंदलाल मिलके रचाए रास. कण कण में है उल्लास, कण कण में है उल्लास, कण कण में है उल्लास. 24 में है प्रकाश दिव्यता भरी उजास. फैली है मंद मंद फूलों की मद सुवास. निकला गए संग आज झूमे गोकुल समाज. गोपिन बलिहारी जाए भूली सब लोक लाज, भूली सब लोक लाज.
बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। जमुना तट पे रास रचेगा, जमुना तट पे रास रचेगा, प्रीत विराजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। बरसाना और वृंदावन के मध्य प्रतियोगिता आरंभ हो चुकी है। देखते हैं कौन जीत प्राप्त करेगा। बलराम, अति उत्तम। आयन आयन आयन। चलो देखते हैं कब तक आयन आयन पुकारोगी। आयन 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 आयन। बरसाना वाले उत्तम प्रदर्शन के साथ प्रतियोगिता में आगे बढ़ रहे हैं। फिर से वही माया जो सिर्फ मुझे दिख रही है। कृष्ण तो वहां बंधा हुआ था, मुझे उसे रोकना ही होगा, अन्यथा वो अपनी माया के बल पर ही प्रतियोगिता जीत जाएगा। समझते क्या हो अपने आप को? हाँ, तुम्हें क्या लगता है तुम अपनी माया के बल से ये सारा नियंत्रण अपने हाथों में लेकर ये प्रतियोगिता जीत जाओगे? तुम क्या समझती हो अपने आप को? हाँ, तुम्हें क्या लगता है मैया द्वारा मुझे यहाँ पे बांध दोगी तो मेरा दल वहां पे हार जाएगा? नहीं,
मैं अपनी माया का प्रयोग करके इस प्रतियोगिता में भाग भी लूंगा और जीतूंगा भी। और मैं तुम्हें ऐसा करने ही नहीं दूंगी। ठीक है, रोक के दिखा। मुझे ध्यान साधने दो ना। माया के लिए एकाग्रता आवश्यक है। चुप रहो, कुछ मत करो तुम। अर्थात तुम मुझे ध्यान साधने ही नहीं दोगी। ठीक है ना? जान लो, मैं केवल आंखों से नहीं, मंत्रोच्चार से भी माया कर सकता हूं। देखो। ओम मंत्रोच्चार मायाम बरम रम द्रम दम क्रीम श्रीम मायाम बरम बम 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 वृंदावरम बम गम गम विजयताम दरम दाम दाम बलराम दरम दाम दाउ दाम दाम जीतम जीतम अयान बस मम मम मम। अब इसका मुख कैसे बंद करूं मैं? तो कहा थे हम बम 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 दम जी मम कम द्रीम बूम बूम झूम किम गुलूम द्रूम सी बूम बूम द्रीम द्रूम दुम तडाम तिम कृत्य पत्य स्वाहा। इससे कुछ नहीं होगा। हम तरम तरम कम तो करेंगे। हम तरम 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 त्रिजुम क्रीम बुरदाम द्रीम बस बस। देखा ना कितना आनंद आया। अयन ने पहली स्पर्धा में ही बलराम को परास्त कर दिया। राधा, तुम पहली स्पर्धा हार चुके हो कृष्ण, और ये तो केवल आरंभ है। दूसरी स्पर्धा से पूर्व मैं यशोदा काकी को ले आऊंगी। उनके सम्मुख तो तुम अपनी माया का प्रयोग कर नहीं पाओगे। जीता तो मैं ही हूँ राधा। तुम्हारे साथ समय व्यतीत करना मेरी सबसे बड़ी जीत है राधा। और रही बात प्रतियोगिता की, तो वो तो मैं ही जीतूंगा। और हाँ, स्मरण रखना, तुमने जो कहा है वो करना। मैया को बिना भूले लेके आना, क्योंकि वही मुझे यहां से मुक्त करने वाली है। स्वप्न मत देखो कृष्ण, तुम न यहाँ से खोले जाओगे और ना ही तुम्हारी माया का प्रभाव चलेगा। तो ठीक है, चुनौती समझ लेना है इसे। मैया स्वयं यहाँ आएंगी, स्वयं ये रस्सी खोलेंगी, और तुम कुछ नहीं कर पाओगी राधा। देख लेना। तुम्हारी चुनौती मुझे स्वीकार है कृष्ण। देखते हैं। कितनी भोली है मेरी राधा। बलराम, ऐसे तो तुम सब कभी जीत ही नहीं पाओगे। तो जाकर उस कृष्ण को ले आओ। कदाचित उसके आने के पश्चात मेरे समक्ष खड़े रहने में सक्षम हो सको।
इस वर्ष की दूसरी प्रतियोगिता के आरंभ होने का समय हो गया है। ये क्या किया कान्हा? मैं बड़ी ही सरलता से उस आयन को परास्त कर देता, फिर क्यों हारने दिया मुझे? दाऊ, कभी कभी बड़ा रण जीतने के लिए ये छोटे छोटे द्वंद्व हारने पड़ते हैं। जीत का समय भी आएगा, तनिक प्रतीक्षा कीजिए। आशा करता हूं वो समय शीघ्र ही आए कान्हा, क्योंकि मुझे तो केवल एक ही बात का भय है, कहीं इस विलंब के कारण वृंदावन अपनी गरिमा और मान न खो दे। क्रोध ना करो दाऊ, राधा कृष्ण का स्थान है वृंदावन, और ये पावन धरा सदैव सर्वोपरि ही रहेगी, सर्वजयी रहेगी, और इसे सबसे ऊपर बनाए रखने के लिए हाँ, हर बार की तरह मुझे आपकी सहायता की आवश्यकता पड़ेगी दाऊ। आप समझ रहे हैं ना मैं क्या कह रहा हूं? इस माखन बिलोने की स्पर्धा में जो सबसे अधिक माखन निकालेगा वो होगा विजेता। तो देखते हैं कौन जीतेगा और कौन हारेगा। आप सबका समय आरंभ होता है अब। अरे राधा, ये तुम क्या कर रहे हो? गौरवर्ण काया अष्टम के बदरा में जैसे बिजुली चमके, सुंदर सुगर सहज मनहारी ब्रजबाला वृषभानु दुलारी। ये राधा कर क्या रही है? बिछाए नित्य राह तके मतवारी नार ब्रज का श्रृंगार, ये रूप देख मनवा न थके। समय समाप्त। प्रतिदिन इतने समय में मैं केवल 2 मटके माखन निकाल पाती हूँ, किंतु आज न जाने कैसे 4 मटके माखन बन गए जीजी। केवल तुम्हारा ही नहीं, देखो सबके सब 4-4 घड़े माखन निकाले। किंतु ऐसा कैसे हो सकता है? राधा ने तो अपना बिलोना चलाया ही नहीं। हाँ, मैंने ना सही, किंतु आप सब लोगों ने मेरा बिलोना चलाया है ना। हम सब ने कभी मिलकर बिलोना नहीं चलाया, किंतु आज अवसर था, इसलिए मैं आप सबको कुछ दिखाना चाहती हूँ। इन बिलोनों की ही भांति यदि हम सब मिलकर प्रत्येक कार्य करेंगे तो फल अवश्य ही 2 गुना होगा और हर्ष भी 2 गुना होगा। आप अकेले प्रतिदिन 2 घड़े माखन निकाल पाती थी, किंतु आज मिलकर 4 घड़े माखन निकला। अर्थ स्पष्ट है, एकता की ही शक्ति से न्यूनतम परिश्रम में अधिकतम परिणाम प्राप्त होगा। जैसे मैंने आज बिना परिश्रम के फल प्राप्त कर लिया। राधा, तुमने आज जो समझाया मैं इतने वर्षों में कभी समझ ही नहीं पाई। पता है, तुमने बहुत ही गहरी बात की। बात गहरी है कीर्तिदा, परंतु समस्या भी। देखो सबके सब 4-4 घड़े माखन निकाले। अब मैं विजेता घोषित करूं तो किसे करूं?
राधा, स्पर्धा जीतने की बधाई स्वीकार करो। धन्यवाद दाऊ। वैसे मानना पड़ेगा राधा, तुम्हारी स्पर्धा जीतने की लगन को, इस प्रतियोगिता को जीतने के लिए तुम कुछ भी करने के लिए सज्ज हो, है ना? मैं समझी नहीं दाऊ। अरे वो कान्हा, उसने बताई मुझे सारी बात कि किस प्रकार तुमने उसे उलझाया और फंसा दिया और मैया के हाथों बंधवा भी दिया। दाऊ हैं आप उसकी धूर्तता और छल से परिचित नहीं, इसी के योग्य है वो। मेरा कान्हा इतना भी बुरा नहीं है। बुरा नहीं, बहुत बुरा है वो। आपको कुछ नहीं पता है दाऊ? वो कह रहा था कि अपनी माया के बल से ये प्रतियोगिता जीतेगा, बरसाना को परास्त करेगा। मैंने सोचा कि मैं भी एक छोटी सी चाल चल ही दूं, तो मैंने भी उसके साथ छल किया और बेचारी भोली सी यशोदा काकी के कान उसके विरुद्ध भर दिए। अब आप ही बताइए दाऊ, क्या अनुचित किया मैंने? बोलिए दाऊ। फिर फंस गई मेरी भोली राधा। तुमसे आशा नहीं थी राधा, तुमने एक प्रतियोगिता जीतने के लिए सिर्फ कान्हा को ही नहीं छला है, बल्कि मुझसे भी छल किया है। एक माँ से उसके पुत्र को दंड दिलवाया है। नहीं काकी, ऐसा नहीं है, मैं सत्य कह रही हूँ। मुझे उस कृष्ण ने। बस राधा, मैंने जो सुना था वो सुन लिया और तुम्हारे अपने मुख से सुना है। तुम्हारा झूठ पकड़ा गया राधा। क्यों किया तुमने ऐसा? तुम्हारी बातों में आकर मैंने अपने पुत्र पर संदेह किया। तुम्हारे कहने पे आकर मैंने अपने कान्हा को बांधा, अपने कान्हा को। दैया, मेरा कान्हा, उससे सुबह से कुछ खाया पिया भी नहीं है, भूखा प्यासा है बेचारा। मुझे अभी जाके उसकी रस्सी खोलनी है। चुनौती समझ लेना है इसे। मैया स्वयं यहाँ आएंगी, स्वयं ये रस्सी खोलेंगी, तुम कुछ नहीं कर पाओगी राधा। अंतिम विजय का हार राधा, क्योंकि अब तक जो जीता वो जीता, किंतु अब केवल वृंदावन जीतेगा। तीन, दो, एक। कान्हा, 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 कान्हा तू ठीक है? पुत्र आंखें खोल, कान्हा आंखें खोल, देख तेरे सामने तेरी मैया खड़ी है। हाय दैया, कान्हा अपनी माँ को देख, मैं तेरे सामने खड़ी हूँ कान्हा। कान्हा, मैं मैया, आप आ गए? हाँ कान्हा, मैं आ गई। तनिक रस्सी खोल दीजिए ना। अवश्य अवश्य, अभी खोल। ढीली तो कर दीजिए। अवश्य। मैंने ऐसे कैसे कर दिया? अपने फूल से खाना, उसको इतना कष्ट दिया मैंने। मुझसे बहुत बड़ी भूल हो गई। को मैंने दंड दिया। मेरा कान्हा, वो तो इतना भोला सा है, कभी कुछ गलत नहीं कर सकता। देख, मैंने रस्सी खोल दी, ढीली कर दी रस्सी। अब तो क्षमा कर दे अपनी मैया को, क्षमा कर दे कान्हा।
कान्हा, क्या हुआ कान्हा? क्या हुआ कान्हा? ये हाथ पैर इतने अकड़ गए, खड़ा भी नहीं रह पा। चल वहां पे चल के बैठ जा। फूल सा कान्हा मेरा, बैठ जा यहाँ बैठ। बस हाय मेरा भोला कान्हा, मेरा लल्ला, मैंने इतना कष्ट दिया मेरे लल्ला को। मैं क्यों राधा की बातों में आ गई? वही तो मैं भी कब से आपको यही समझाने का प्रयास कर रहा हूँ मैया। आपने कैसे मान ली राधा की बात? तनिक मेरा भोला मुख तो देखिए। नहीं, आपको तो मुझ पर विश्वास ही नहीं है। नहीं कान्हा, नहीं कान्हा, तुझ पे तो पूरा विश्वास है मुझे। वो बस क्षण भर के लिए मैं मती मारी गई थी, मुझे क्षमा कर दे। अब मैं अपने कान्हा को कभी दंड नहीं दूंगी और किसी की बात में नहीं आऊंगी। काकी मेरी बात मानो, कृष्ण और दाऊ मिलकर आपको मूर्ख बना रहे, छल कर रहे हैं आपके साथ। ये इन दोनों की मिली भगत है, विश्वास कीजिए मेरा। बस राधा, मुझे तुम्हारी कोई बात नहीं सुननी है। पर काकी मेरी बात तो। कान्हा, तुम जानते हो इसने ये छल किस लिए किया? क्यों? क्योंकि ये चाहती नहीं थी कि तुम प्रतियोगिता में भाग लो, किंतु अब तेरी मैया कह रही है तू प्रतियोगिता में भाग भी लेगा और जीतेगा भी। अब तक देवोत्थान प्रतियोगिताओं में सभी 105 गांवों ने अपने अपने स्तर के प्रतिस्पर्धाओं में अद्भुत बल और अद्भुत वीरता का प्रदर्शन किया और अंततः इस प्रतियोगिता में शेष बचे हैं 2 गांव, बरसाना और वृंदावन, जो विजेता पद के लिए प्रतिस्पर्धा करेंगे। बरसाना से महिलाओं में राधा और बरसाना से ही पुरुषों में अयन। और पुरुषों में अगले पड़ाव पर कौन पहुंचेगा, ये निश्चय करेगा अगला द्वंद्व, जो बरसाना और वृंदावन के बीच खेला जाएगा, व्यूभंग। प्रतिस्पर्धा शुरू होती है अब। सुदामा, और इसी के साथ अयन आक्रामक रूप दिखाते हुए 1 अंक प्राप्त करते हैं और बलराम नाखुश। कान्हा, यदि तुमने आज प्रतीक्षा करने के लिए नहीं कहा होता तो अयन की हार तो निश्चित थी। और इसी के साथ वृंदावन वासियों ने 1 अंक प्राप्त करते हुए प्रतियोगिता को बराबरी पर ला दिया है। अब तो वृंदावन के लिए नहीं, अब तो अपनी मैया के लिए उस प्रतियोगिता में भाग लेगा और जीतेगा और उस झूले पे भी बैठेगा। किंतु मैया, मेरा संपूर्ण शरीर दुर्बल प्रतीत हो रहा है। मैं कैसे इस प्रतियोगिता में भाग लूंगा? ठीक है, प्रतियोगिता भूल जा, वो तो फिर आ जाएगी। हाँ, कोई बात नहीं। ठीक है। अंत भला तो सब भला। अब कारण चाहे जो भी हो, कम से कम ये प्रतियोगिता में भाग तो नहीं लेगा। तो स्वाभाविक है
कि मैं इसके साथ उस झूले पर नहीं बैठूंगी। राधे कृष्ण की ज्योति अलौकिक तीनों लोक में छाए रही है। भक्ति विवश एक प्रेम पुजारिन फिर भी दीप जलाए रही है। कृष्ण को गोकुल से राधे को, कृष्ण को गोकुल से राधे को बरसाने से बुलाए रही है। दोनों करो स्वीकार कृपा कर जोगन आरती गाए रही है। दोनों करो स्वीकार कृपा कर जोगन आरती गाए रही है। भोर भये ते सांझ ढले तक सेवा को नित नेम हमारा। स्नान कराए बो वस्त्र ओढ़ाए बो भोग लगाए बो लागत प्यारो। कब ते निहारत आपकी ओर, कब ते निहारत आपकी ओर कि आप हमारी ओर निहारो। राधे कृष्ण हमारे धाम को जानी वृंदावन धाम पधारो। राधे कृष्ण हमारे धाम को जानी वृंदावन धाम पधारो। ખૂબ ખૂબ ધન્યવાદ સર્વ કલાકારોનો જેમણે ખૂબ સુંદર લીલા આપણી સમક્ષ રજૂ કરી. આપણે બધા જ કરતલ ધ્વનિથી આ બધા જ કલાકારોનું સ્વાગત અભિવાદન અભિનંદન કરીએ છીએ. ફક્ત 2 જ દિવસની પ્રેક્ટિસની અંદર એમણે આટલું સુંદર મનોરમ દ્રશ્ય આપણી સમક્ષ રજૂ કર્યું. એમના માટે આપણે બધા જ એમને બિરદાવી રહ્યા છીએ. આ દરેક કલાકારો મહેસાણાના જ કલાકારો છે, મહેસાણાના રેગ્યુલર સ્ટુડન્ટ છે, જેઓ નિયમિત રાજયોગ અને મેડિટેશનનો અભ્યાસ કરી જ્ઞાન મુરલી સાંભળી પોતાના જીવનને દિવ્ય અને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. ખૂબ સુંદર કૃષ્ણ લીલાનો આપણને સંદેશ આપ્યો. હવે આપણે કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ. એક ખૂબ સુંદર ગ્રુપ ડાન્સ આપણી વચ્ચે આવી રહ્યો છે. ગીતના શબ્દ છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. રચનાબેન એન્ડ ગ્રુપ આપણી વચ્ચે ગ્રુપ ડાન્સ લઈને આવી રહ્યા છે. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધુ જગતપતે गोपेश गोपिका कांत श्री राधा कांतन नमस्तुते.
इतना मत करियो श्रृंगार, नजर लग जाएगी, नजर लग जाएगी मेरे बांके बिहारी लाल। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। तू ही है माता, तू ही पिता रे, दाता भी तू है, तू ही सखा रे, हे नाथ नारायण वासुदेवा। जय जय विठ्ठल श्री हरि विठ्ठल पांडुरंगा गोविंदा। हाँ, जय जय विठ्ठल श्री हरि विठ्ठल पांडुरंगा गोविंदा। 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 આપણે તાળીઓનો સહયોગ જરૂર આપીશું. जय जय विठ्ठल श्री हरि विठ्ठल पांडुरंगा गोविंदा। 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 हरि ही हरे सब कष्ट हमारे, हरि की कृपा ही काज सवारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। ખૂબ ખૂબ ધન્યવાદ આખા ગ્રુપનો, જેમણે ખૂબ સુંદર કૃષ્ણ લીલા આપણી સમક્ષ રજૂ કરી. આ એ સુંદર પલ છે. થોડા સમય માટે આપણે બધા જ ભૂલી ગયા છીએ, આપણે મહેસાણામાં બેઠા છીએ, આપણે અત્યારે ગોકુળની અંદર છીએ અને આ જીવનના સુંદર પલ છે જ્યાં આપણને આ સુખદ અનુભવ થઈ રહ્યો છે. તો એક ક્ષણ પણ આપણી વ્યર્થ ન જાય આ દ્રશ્યને જોવા માટે. આપણી આંખો આ દ્રશ્યને એવું જોવે કે જે આપણા હૃદયની અંદર ઉતરી જાય અને આપણે ખૂબ સુંદર એનાથી પ્રેરણાઓ પ્રાપ્ત કરતા રહીએ. પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ આપ સર્વને અહીંયાથી પ્રસાદ લઈને પછી જ જવાનું છે. કાર્યક્રમને આગળ વધારતા હવે હું આમંત્રિત કરું છું. એક સુંદર ડાન્સ લઈને આપણી વચ્ચે આવી રહી છે કુમારી સેજલ. ગીતના શબ્દ છે આજ રાધા કો શ્યામ યાદ આ ગયા. आज
ખૂબ ધન્યવાદ કુમારી સેજલ, જેમણે કૃષ્ણની એ છબીને આપણા સમક્ષ રજૂ કરી. હવે કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ. એક સુંદર ગરબો આપણી વચ્ચે આવી રહ્યો છે. પાયલ એન્ડ ગ્રુપ, શબ્દ છે રણછોડ રંગીલા. આ ગરબો તો ખાલી આપણે સ્ટેજ પર જોવાનો છે, પણ આપણે બધાએ પછી છેલ્લે ગરબો નીચે પણ કરવાનો છે, તો બધા ગરબા માટે પણ તૈયાર રહેજો. ખૂબ સુંદર ગરબો આપણી સમક્ષ લઈને આવી રહી છે પાયલ એન્ડ ગ્રુપ. પણ આ ગરબામાં શામિલ છીએ હો. તાળીઓના મને વાલો અમારો ઠાકા
ખૂબ ખૂબ આ સર્વ કલાકારોનો ધન્યવાદ. આપણે કરતલ ધ્વનિથી એમનું સ્વાગત કરીએ છીએ. ખૂબ સુંદર પ્રસ્તુતિ આપણી વચ્ચે રાખી. હવે આપણને સર્વને આશીર્વાદ આપવા માટે હું આમંત્રિત કરું છું આદરણીય રાજયોગીની દીદીજીને. કારણ કે આજનો આ સુંદર પાવન પર્વ, જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે જ્યારે આપણે એકત્રિત થયા છીએ, ભગવાનના ઘરથી આપણને દુઆઓ અને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભકામનાથી આપણને બેન એ વરદાની બોલથી આપણને આશીર્વાદ આપશે. અને સાથે સાથે સ્ટેજ વાળાનો પ્રોગ્રામ તો પૂરો થયો, પણ હવે આપણા બધાનો પ્રોગ્રામ શરૂ થશે. બેનના આશીર્વાદ લીધા પછી અહીંયા મટકી ફોડ થશે અને પછી આપણે બધાને ગરબા કરવાના છે. એટલે સૌથી પહેલાં બેનને આપણે સાંભળીએ અને ત્યારબાદ સર્વ કલાકારોને બેન ઈશ્વરીય સોગાત આપશે અને ત્યારબાદ આપણે બધા જ અહીંયા રાસ ગરબાની રમઝટ કરીશું. તો હું આમંત્રિત કરું છું આદરણીય બેનને. ઓમ શાંતિ. ઓમ શાંતિ. જન્માષ્ટમીના પાવન પર્વમાં દરેકના મનમાં ઉમંગ ઉત્સાહ છે અને સમગ્ર ભારત દેશમાં એક કાનુડાને યાદ કરીને, એના ગુણોને યાદ કરીને દરેક ઉમંગ અને ઉત્સાહની સાથે આજનો દિવસ ઉજવી રહ્યું છે. એટલે સર્વપ્રથમ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની આપ સર્વને ખૂબ 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 મુબારક, અભિનંદન, વધાઈઓ અને અભિવાદન છે. ખરેખર આપણો ભારત દેશ આ એક અનેરો દેશ છે, જે દેશની અંદર દરરોજ કંઈક ના કંઈક પર્વ તહેવારો ઉજવતા પ્રત્યેક માનવ પોતાના જીવનમાં ઉમંગ, ઉત્સાહ અને પરમાત્મા પ્રેમની લાગણીઓનો અનુભવ કરે છે. એટલે આ ભૂમિ જે શ્રેષ્ઠ ભૂમિ છે, કારણ કે ભારત એ પરમાત્માની અવતરણ ભૂમિ છે અને પરમાત્મા પિતાએ અવતરિત થઈને સ્વર્ણિમ દૈવી દુનિયાની સ્થાપનાનું કર્તવ્ય કર્યું, જેના કારણથી પરમાત્મા પિતાને આપણે સૌ હેવનલી ગોડ ફાધર કહીને યાદ કરીએ છીએ. આજે જેનું જન્મ દિવસ ઉજવી રહ્યા છીએ એ વાતને સિદ્ધ કરે છે કે આ ભારત ભૂમિ ઉપર જ એ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. એટલે આ ભૂમિ સ્વર્ણિમ દેવભૂમિ હતી, પણ ધીમે 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 પરિવર્તન આવ્યું. તો જ્યારે આ ધરા ઉપર શ્રી કૃષ્ણ હતા, તો પુનઃ આ ધરા ઉપર જ શ્રી કૃષ્ણનો જન્મ થશે અને પુનઃ આ સૃષ્ટિ સ્વર્ણિમ થશે. હું આપ સર્વને આ એક ખુશખબરી સંભળાવી રહી છું કે જેનું આપણે જન્મદિવસ ઉજવી રહ્યા છે, નિકટ ભવિષ્યમાં એ શ્રી કૃષ્ણ પુનઃ આ ધરતી ઉપર પોતા જન્મ લઈને આ સુંદર લીલાઓનું આપણને અનુભવ કરાવશે. અને એની સ્થાપનાનું કાર્ય પરમાત્મા પિતા વર્તમાન સમય કરી રહ્યા છે, જે દિવ્ય ગુણોને આપણે આપણા જીવનમાં ધારણ કરીને શ્રેષ્ઠ બનાવીએ છીએ. એના માટે રાજયોગ શીખવી રહ્યા છે. રાજયોગ દ્વારા જ આપણે રાજાઓના રાજા એટલે દેવ પદની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો આ જે સમય ચાલી રહ્યું છે સંગમ યુગનું, એ પરમાત્મા પિતા આ સૃષ્ટિ ઉપર અવતરિત થઈ ચૂક્યા છે. સત્ય ગીતા જ્ઞાન દ્વારા, રાજયોગના શિક્ષણ દ્વારા માનવમાંથી દેવ, નરમાંથી નારાયણ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. તો આજના આ પુનિત પાવન પર્વ ઉપર હું સર્વને એ જીવન શ્રેષ્ઠ બનાવીને કૃષ્ણની સુંદર સાથે આપણે રાસ કરીએ. પણ એ પહેલાં અહીંયા સંસ્કાર મિલનની રાસ છે. મધુર મુરલી એટલે પરમાત્મા પિતાના મધુર મહાવાક્ય, જેનાથી આપણા જીવનમાં જે પણ વિકારો, અવગુણો છે એનું ત્યાગ સ્વતઃ થઈ જાય અને આપણે પવિત્ર
દિવ્ય શ્રેષ્ઠ સંસ્કારોનો અનુભવ કરીને એકબીજા સાથે મિલન મનાવીને રાસ કરી શકીએ છીએ, જેનું યાદગાર આપણે ખૂબ સુંદર આ કલાકારો દ્વારા પ્રસ્તુતિ જોઈ કે કૃષ્ણની સાથે ગોપીઓ કેવી રીતે રાસ કરે છે. તો હું આ પર્વની પુનઃ અભિનંદનની સાથે જે પણ નવા ભાઈ બહેનો છે એમને આ દુનિયામાં આવવા માટે રાજયોગનો અભ્યાસ કરે, પરમાત્મા પિતાને ઓળખે, એના માટે હાર્દિક નિમંત્રણ આપું છું. આપ સર્વે 2 કલાકથી બેઠા છો. ક્યાં બેઠા છો? શું આનંદ લઈ રહ્યા છો? મહેસાણામાં બેઠા છો? નહીં. એક કલાકારોની પ્રસ્તુતિથી જો આપણા માનસ પટલ ઉપર એ દિવ્ય દુનિયા ઇમર્જ થઈ જતી હોય, તો જ્યારે આપણે આપણા સંસ્કારોમાં પરિવર્તન કરીએ તો આખી સૃષ્ટિ જે છે એ દિવ્ય સૃષ્ટિ બની જશે. છટકી રે મારા માખણની મટ. ઈશ્વરભાઈ. ઓમ શાંતિ. આજના ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય મહેસાણાના રાજયોગિની સલ્લા દીદી, કુસુમ દીદી તેમજ વર્ષાબેન અને બીજા તમામ બીકે ભાઈઓ અને બહેનો તથા આજરોજ આ મહોત્સવમાં ભાગ લેવા પધારેલ તમામ ભાઈઓ અને બહેનો, મને આ બીજી વખત મોકો મળે છે અહીંયા આવવાનો. દીદી કાયમ મને યાદ કરે છે અને આ જગ્યા ઉપર આવવા માટે હંમેશા મને પણ બહુ ખુશી મળે છે. સૌથી પહેલાં તો હું એ જણાવીશ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો અને હું પોતે પણ જેલ અધિકારી છું. હા, એટલે જેલની અંદર જેમ ભગવાનનો જન્મ થયો તો દરવાજા ખોલી ગયા, દરવાનો ઊંઘી ગયા અને ભગવાનને વાસુદેવ પોતે લઈને નીકળી ગયા ત્યાંથી, એમ અમારી જેલની અંદર પણ આજે આ જગ્યા ઉપર બેઠો છું એ જગ્યાનું ખૂબ જ મોટું યોગદાન છે. સલ્લા દીદી હંમેશા અમારા જેલના જે ભાઈઓ છે એમને સારું જીવન જીવી શકે, સારા વિચારો પ્રાપ્ત કરી શકે એટલા માટે હંમેશા એમના તરફથી કંઈક ને કંઈક કાર્યક્રમો આયોજન કરવા માટે પણ મને જણાવતા હોય છે. અને તાજેતરમાં આ શ્રાવણ મહિનો તો આપણો તહેવારોનો મહિનો છે. હમણાં 30 તારીખે જ આપણે રક્ષાબંધનનો પર્વ થયો. સલ્લા દીદીએ, વર્ષાબેન આખી એમની ટીમ આવી હતી અને અમારી અંદર જેલની અંદર એક કાર્યક્રમ થયો, ખૂબ જ સુંદર કાર્યક્રમ થયો. તમામ ભાઈઓને તેઓ રાખડી બાંધી હતી અને શુભાશીષ આપ્યા હતા અને તેઓને પાસે કંઈક ને કંઈક વચન માગ્યું હતું કે તમે જેલની અંદર છો, સારા બનો, વ્યસનો મુક્ત બનો. અને એ પ્રમાણે એનું ખૂબ જ સુંદર દ્રશ્યો જેલમાં થયા હતા અને તમામ જેલના બંદીવાનો પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આમ આ સંસ્થા દ્વારા અમારી જેલમાં પણ જે કાર્યક્રમ કરવામાં આવે છે એ બદલ હું સંસ્થાનો ખૂબ આભારી છું. સાથે સાથે એક થોડીક વાત કરીશ કે આજે સવારે કૃષ્ણ મહોત્સવ અંદર એક કાર્યક્રમ જેલની અંદર મેં પણ રાખ્યો હતો. એની અંદર એક જે અત્રે કલાકારોએ જે સુંદર મજાનું નાટક, ગરબા વગેરે પ્રસ્તુત કર્યું, એમ તેઓ ભાઈઓએ એક સુંદર મજાનું નાટક પ્રસ્તુત કર્યું હતું. એનું શીર્ષક હતું મેરી મરજી. આજનો જમાનો છે એ દરેક એવું ઈચ્છે છે કે મેરી મરજી, હું કહું એમ જ ચાલે અને હું કરું છું એ બધું સાચું જ કરું છું. એમને 2-3 ઉદાહરણ આપ્યા હતા. કોઈ છોકરાનો બર્થડે છે તો આપણો બર્થડે ઉજવીએ તો કેક કાપીએ અને બધાને વેચીએ, એની જગ્યાએ મોઢા પર લગાવે. બીજું એક ઉદાહરણ આપ્યું હતું, કોઈ નેતા છે તો નેતાએ આપણી પ્રજાજનોની સેવા કરવી હોય એની જગ્યાએ 3-4 પાર્ટીનો લીડર બની જાય છે અને કે હું તો બધાને ખરીદીને કે નેતા બની જઈશ. ત્રીજો વ્યક્તિ એવો છે, એક જ્યોતિષ છે તો હું કે જ્યોતિષને મળવા નહીં જવું, જ્યોતિષ બધા મારા ટીવીની અંદર આવી જશે, એક કરશે. એમ બધા પોતપોતાની મરજી ચલાવે છે. છેલ્લે પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ પોતાની મરજી નહીં ચાલે,
આ બધી મરજી કોની છે? ભગવાન શ્રી કૃષ્ણની છે. એનાથી જ આ સંસાર ચાલે છે અને એની જ મરજી ચાલશે. એટલે કહેવાનો મતલબ છે કે હાલમાં જેમ આ સંસ્થા દ્વારા જે વિકારો છે કે આપણી અંદર જે કંઈ કુબુદ્ધિ છે એ ત્યજી અને ભગવાનનું સ્મરણ કરીએ, પૂજ્ય શિવ બાબા બ્રહ્માબાનું સ્મરણ કરીએ અને સારા વ્યક્તિ બનીએ અને બીજાઓને પણ સારા બનાવીએ. એ જ મારી પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત, ઓમ શાંતિ. નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. તાળીઓનો સહયોગ આપીશું. નંદ ઘેર આનંદ ભયો. आया सुख का सावन, पावन हुआ हर मन, स्वर्ग धरा पे लाए कृष्ण गिरधारी. आई आई देखो आई स्वर्णिम दुनिया, आई स्नेह प्यार भरी मिलन रुत लाई. आई आई देखो आई स्वर्णिम दुनिया, आई स्नेह प्यार भरी मिलन रुत लाई. हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की. नंद गिरा नंद भयो जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की. ભાઈ બહેનો ઊભા થઈ જશે અને ખુરશી લઈ લેશે. વચ્ચે બેઠેલા ભાઈ બહેનો ઊભા થઈને ખુરશી લઈ લેશે. વચ્ચે બેઠેલા ભાઈ બહેનો ઊભા થઈ જશે અને પોતાની ખુરશી લઈને એક બાજુ મૂકી દેશે. અહીંયા આપણે ગરબા કરીશું હવે.
ભાઈઓ પાછળ ગરબા કરશે, ભાઈઓ બધા પાછળ ગરબા કરશે.